હેલો નમસ્કાર વેલકમ ટુ યોર ચેનલ હેરી સર ઇંગ્લિશ। દોસ્તો આપ સૌનું સ્વાગત છે આપની પોતાની ચેનલ હેરી સર ઇંગ્લિશની અંદર। આજના યુનિટની અંદર દોસ્તો લઈને આવી ગયા છીએ ધોરણ 12ની અંદર યુનિટ 4 રીડ 1 અને યુનિટ 4 રીડ 2। રીડ 1 છે ધ એડજસ્ટમેન્ટ અને રીડ 2 છે બ્લાઇન્ડ ડીફ ફિશ એના ટ્રુ ફોલ્સ લઈને। દોસ્તો તદુપરાંત આપણે ધોરણ 1 થી 10, 11 અને 12 આના તમામ જે લેસન્સ છે એના ક્વેશ્ચન આન્સર, ટ્રુ ફોલ્સ, શોર્ટ નોટ્સ, એસે રાઇટિંગ, રિપોર્ટ રાઇટિંગ, ઈમેલ રાઇટિંગ, એપ્લિકેશન રાઇટિંગ તમામના વિડીયો તદુપરાંત નિયરેસ્ટ મિનિંગ અને ગ્રામરના વિડીયો પણ આપણી ચેનલ પર મૂકી દીધા છે। જો હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો। તો દોસ્તો ચાલો વધારે વાર નહીં કરીએ, શરૂ કરીએ યુનિટ 4 રીડ 1 ધ એડજસ્ટમેન્ટ। સૌપ્રથમ આપણે એના ક્વેશ્ચન આન્સર ટ્રુ ફોલ્સ જોઈ લઈએ। ત્યારબાદ સૌથી પહેલું છે દોસ્તો નાના સન ઇન લો ગોટ રીમેરીડ। નાનાના જે જમાઈ છે એને ફરીથી લગ્ન કર્યા હતા। તમે જો પાઠ ભણ્યા હશો તો તમને યાદ હશે કે હા એણે બીજી વાર લગ્ન કર્યા હતા, જે એકદમ સાચી વાત છે દોસ્તો। આન્સરમાં આવશે ટ્રુ। ત્યારબાદ છે નંબર 2 નાની બ્રોટ ધ ગ્રાન્ડ ચિલ્ડ્રન હોમ। નાની જે છે એ બાળકોને ઘરે લઈ આવ્યા હતા, એ પણ સાચી વાત છે, તો અહીંયા પણ આન્સર આવશે ટ્રુ। નંબર 3 છે ડૉક્ટર કેડી કામ્બલે વોઝ અ સાયકેટ્રિસ્ટ। ડૉક્ટર કેડી કામ્બલે જે છે એક સાયકેટ્રિસ્ટ હતા, સાચી વાત છે દોસ્તો, અહીંયા આન્સરમાં આવશે ટ્રુ। નંબર 4 છે ઇટ વોઝ મિસ્ટેક નોટ ટુ ટેક નાના ટુ ધ ફ્યુનરલ ઓફ અવર નાની। એટલે કે નાનાને નાનીની સ્મશાન યાત્રામાં ન લઈ જવા એ અમારી ભૂલ હતી। દોસ્તો તમે જોશો તો યુનિટ 4 જે છે ચોથો પાઠ એનું પહેલું જ સેન્ટેન્સ આ છે કે નાનાને નાનીની સ્મશાન યાત્રામાં ન લઈ જવા એ ભૂલ હતી, સાચી વાત છે, આન્સરમાં આવશે દોસ્તો ટ્રુ। ત્યારબાદ નંબર 5 છે વેન નાની પાસ્ટ અવે। જ્યારે નાની મૃત્યુ પામ્યા, નાના વોઝ અરાઉન્ડ 85, નાના લગભગ 85 વર્ષના હતા એન્ડ ધર મેરિડ લાઈફ વોઝ 60 યર્સ। એની મેરિડ લાઈફ 60 વર્ષની હતી, 60 વર્ષની હતી, જે ખોટી વાત છે, મોર દેન 50 એવું આપેલું છે, તો એ દોસ્તો આન્સરમાં આવશે ફોલ્સ। આગળ વધીએ દોસ્તો। નંબર 6 છે નાના હેડ મેડ હિઝ એડજસ્ટમેન્ટ વિથ નાની। કે નાનાએ પોતાનું એડજસ્ટમેન્ટ નાની સાથે કર્યું હતું, સાચી વાત છે, આન્સરમાં આવશે ટ્રુ। નંબર 7 છે નાનાસ ડિસઓર્ડર કુડ બી ક્યોર્ડ ઇઝીલી। નાનાનો જે રોગ હતો એ સરળતાથી એનો ઈલાજ થઈ શકે તેમ હતો, ડૉક્ટર ના પડે છે ન થઈ શકો તો આન્સરમાં આવશે અહીંયા દોસ્તો ફોલ્સ। નંબર 8 છે નાના imprison himself in the bedroom after નાની's death। કે નાના જે છે એ નાનીના મૃત્યુ પછી પોતાની જાતને બેડરૂમમાં બંધ કરી રાખતા, સાચી વાત છે દોસ્તો, આન્સરમાં આવશે ટ્રુ। નંબર 9 છે નાની સ્વેલોડ પિલ્સ ઓન બિહાફ ઓફ નાના। નાની જે છે એ નાનાના વતી જે છે ગોળી ગળતા હતા, ખોટી વાત છે અહીંયા દોસ્તો, ખરેખર નાના છે નાનીના વતી ગોળી ગળતા હતા, તો અહીંયા જવાબમાં આવશે ફોલ્સ। નંબર 10 છે when Nani's dead body was being taken away for funeral, Nana did not join। જ્યારે નાનીની ડેડ બોડી જે છે લઈ જવામાં આવતી હતી સ્મશાન યાત્રા માટે, ત્યારે નાના જોડાયા નહોતા, સાચી વાત છે દોસ્તો, અહીંયા આવશે ટ્રુ। દોસ્તો એક ખાસ વાત કે જ્યારે તમે ટ્રુ ફોલ્સ લખો છો ત્યારે એક શબ્દ ઉપર ધ્યાન આપજો, માઇનોર ચેન્જીસના કારણે પણ તમારું ખોટું પડી શકે તેમ છે। આગળ વધીએ નંબર 11 આફ્ટર નાનાસ ડેથ નાની હેડ બીકમ મોર ઇરિટેબલ। કે ભાઈ નાનાના મૃત્યુ પછી નાની જે છે વધારે ગુસ્સામાં રહેવા લાગ્યા, ખરેખર ઉલટું છે, નાનીના મૃત્યુ પછી નાના ગુસ્સે રહેવા લાગ્યા, તો અહીંયા ખોટું છે દોસ્તો, ફોલ્સ આવશે। ત્યારબાદ છે નંબર 12 નાના સ્ટાર્ટેડ ટેકિંગ નાનીસ કપ સિરપ। નાનાએ નાનીનો કપ સિરપ જે છે એ લેવાનું શરૂ કર્યું, સાચી વાત છે, આન્સરમાં આવશે ટ્રુ। નંબર 13 છે ઇફ એનીવન ગોટ અવે વિથ નાના ઇટ વોઝ નાની। જો નાનાને કોઈ સંભાળવાવાળું હોય તો એ હતા નાની, તો એ સાચી વાત છે, જવાબમાં આવશે દોસ્તો ટ્રુ। નંબર 14 છે નાની વોઝ સફરિંગ ફ્રોમ અ સોર્ટ ઓફ ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર। કે નાની જે છે ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડરથી પીડાતા હતા, તદ્દન ખોટી વાત છે, નાની તો મૃત્યુ પામ્યા હતા, નાના પીડાતા હતા, અહીંયા આવશે આન્સર ફોલ્સ। નંબર 15 છે ડૉક્ટર કામ્બલે સેડ ધેટ દેર વોઝ નો શ્યોર ક્યોર ફોર નાનાઝ મેન્ટલ ડિસઓર્ડર। કે ડૉક્ટર કામ્બલે કહ્યું કે નાનાના જે મેન્ટલ ડિસઓર્ડર જે છે એનો કોઈ ઈલાજ
નહોતો. તો સાચી વાત છે, પ્રયત્ન ડૉક્ટર છેલ્લે એવું જ કહે છે. જવાબમાં આવશે દોસ્તો ટ્રુ. આગળ વધીએ. નંબર 16 છે, નાના વોઝ ટેકન ટુ ધ ફ્યુનરલ ઓફ ધ ઓથર્સ ગ્રેન્ડમધર. આવું બી પ્રશ્ન પૂછી શકે બીજી રીતે કે નાના જે છે એને લેખક જે છે એના નાની જે છે એની સ્મશાન યાત્રામાં લઈ જવામાં આવ્યા હતા. ખોટી વાત છે, નહોતા લઈ જવામાં આવ્યા. અહીંયા આવશે ફોલ્સ. નંબર 17 છે, નાના વોઝ 58 when his wife died. જ્યારે નાનાના વાઇફ મૃત્યુ પામ્યા ત્યારે નાના 58ના હતા. રોંગ છે, 85ના હશે. આન્સરમાં આવશે ફોલ્સ. નંબર 18 છે, નાના સ્ટેડ લોકડ ઇન હિઝ બેડરૂમ. નાના પોતાની જાતને બેડરૂમમાં બંધ કરી દીધા. અથવા આમ પણ પૂછી કે નાના ઇમ્પ્રિઝન હિમસેલ્ફ ઇન ધ બેડરૂમ, પોતાની જાતને બંધ કરી દીધા. આન્સરમાં આવશે ટ્રુ. નંબર 19 છે, સમટાઇમ્સ દે વુડ નોટ ટોક ટુ ઈચ અધર ફોર અ ફ્યુ ડેઝ ટુગેધર. ક્યારેક ક્યારેક બંને એકબીજા સાથે ઘણા બધા દિવસો સુધી વાત કરતા નહોતા. સાચી વાત છે, જવાબમાં આવશે દોસ્તો ટ્રુ. નંબર 20 છે, નાની વિલ રિગ્રેટ ધ ડે નાના ડાઈ. જે દિવસે નાના મૃત્યુ પામશે તે દિવસે નાનીને પસ્તાવો થશે. ઉલટું થઈ જાય છે, એકચ્યુઅલી નાનાને પસ્તાવો થશે એવું કહે છે. તો આન્સરમાં આવશે અહીંયા દોસ્તો ફોલ્સ. આગળ વધીએ દોસ્તો. નંબર 21 છે, નાના બિહેવ એઝ ઇફ હી વર નાની. નાના એ રીતે બિહેવ કરતા હતા કે જાણે પોતે નાની હતા. સાચી વાત છે, એને જે રોગ થયો હતો એમાં એ રીતે જ બિહેવ કરતા હતા. આન્સરમાં આવશે ટ્રુ. ત્યારબાદ છે નંબર 22, ધ ડોક્ટર સેડ ધેટ એટ નાના's એજ ધ રિકવરી વોઝ પોસિબલ. ડૉક્ટરે કહ્યું કે નાનાની ઉંમરે એની રિકવરી પોસિબલ હતી. ડૉક્ટરે ના જ પડતી પણ રિકવરી પોસિબલ નથી. તો અહીંયા આન્સરમાં આવશે ફોલ્સ. નંબર 23, ડૉક્ટર કેડી કામલે વોઝ સાયકોલોજિસ્ટ. ડૉક્ટર કેડી કામલે સાયકોલોજિસ્ટ હતા. દોસ્તો ભૂલ ના કરતા, એકચ્યુઅલી સાયકેટ્રિસ્ટ હતા. અને દેર ઇઝ ટુ મચ ડિફરન્સ બિટવીન સાયકોલોજિસ્ટ એન્ડ સાયકેટ્રિસ્ટ. તો અહીંયા આન્સરમાં આવશે દોસ્તો ફોલ્સ. નંબર 24 છે, ડૉક્ટર કામલે આસ્ક્ડ ધ ફેમિલી મેમ્બર્સ ટુ એડજસ્ટ વિથ નાના. ડૉક્ટર કામલે કુટુંબના સભ્યોને જે છે એ નાના સાથે એડજસ્ટ કરવાનું કહ્યું. સાચી વાત છે દોસ્તો. તો અહીંયા આવશે આન્સરમાં આવશે ટ્રુ. તો દોસ્તો અહીંયા જે યુનિટ 4 જે છે રીડ 1 ધ એડજસ્ટમેન્ટ એના ટ્રુ ફોલ્સ પૂરા થયા. આગળ વધીએ આપણે. યુનિટ 4 રીડ 2 બ્લાઇન્ડ ડીફ ફિશ જે નાની અમથી પોએમ છે એમાંથી પણ આપણે મેક્સિમમ ટ્રુ ફોલ્સ લેવાનો પ્રયત્ન કર્યો છે. એ આપણે અહીંયા અત્યારે જોઈશું. તો ચાલો શરૂ કરીએ. પહેલું છે, ધ પોએટ ટોક્સ અબાઉટ બ્લાઇન્ડ ડમ્બ ફિશ. કવિ જે છે એ બ્લાઇન્ડ ડમ્બ ફિશની વાત કરે છે. બધું સાચું છે, પણ ડીફની જગ્યાએ ડમ્બ આપેલું છે, જે ખોટી વાત છે. અહીંયા આન્સરમાં આવશે ફોલ્સ. નંબર 2 છે, ધ મેન વોઝ વીવિંગ અ યાર્ન. કે માણસ જે છે એ યાર્ન વીવિંગ કરતો હતો. સાચી વાત છે. તો આન્સરમાં આવશે ટ્રુ. ત્યારબાદ છે, ધ મેન વોઝ એઝ ઓલ્ડ એઝ ધ સન ઓર ઓલ્ડર. કે માણસ જે છે સૂર્ય જેટલો વૃદ્ધ હતો એના કરતાં પણ વધારે વૃદ્ધ હતો. સાચી વાત છે, એ ટ્રુ છે. નંબર 4 છે, ધ મેન વોઝ હમિંગ અ સોંગ. કે માણસ છે એ ગીતો ગાઈ રહ્યો હતો, ગીતો ગાતો હતો. સાચી વાત છે. આન્સરમાં આવશે ટ્રુ. નંબર 5 છે, ધ ડાર્ક રિવર વોઝ ફ્લોવિંગ થ્રુ ધ ડાર્ક કેવ. કે ભાઈ અંધારી ગુફામાંથી વહેતી હતી અંધારી નદી, અજ્ઞાત નદી. તો એ આન્સરમાં આવશે ટ્રુ. આગળ વધીએ દોસ્તો. નંબર 6 છે, ધ ઓલ્ડ મેન વોઝ સિટિંગ ઓન અ રિવર બેંક. વૃદ્ધ માણસ છે એ નદી કાંઠે જે બેઠો હતો. સાચી વાત છે. આન્સરમાં આવશે ટ્રુ. ત્યારબાદ છે, ધ ફિશ કુડ સી એન્ડ હિયર. માછલી જે છે જોઈ શકતી હતી અને સાંભળી શકતી હતી. ખોટી વાત છે. જોઈ બી નથી શકતી અને સાંભળી બી નથી શકતી. આન્સરમાં આવશે ફોલ્સ. નંબર 8 છે, ધ મેન વોઝ યંગર દેન ધ સન. માણસ જે સૂર્ય કરતાં પણ નાનો હતો. ખોટી વાત છે. ફોલ્સ આવશે આન્સર. નંબર 9 છે, ધ યંગ મેન વીવિંગ અ યાર્ન ઓફ રેમ્બો. કે યંગ મેન જે છે એ રેમ્બોને વણતો હતો. તમને એક જોતા સાચું લાગશે, પણ અહીંયા ખાલી માઇન્ડનું ભૂલું છે કે યંગ મેન નહીં આવે, અહીંયા ઓલ્ડ મેન આવે. જવાબમાં આવશે ફોલ્સ. નંબર 10 છે, ધ ફિશ કુડ હિયર મેન્સ એવરલાસ્ટિંગ સોંગ. કે માછલી જે છે એ માણસનું જે એવરલાસ્ટિંગ સોંગ છે જે સાંભળી શકતી હતી. બધું જોતા સાચું લાગે પણ સાંભળી શકતી નહોતી. તો અહીંયા આવશે આન્સરમાં દોસ્તો
ફોલ્સ. ટ્રુ ફોલ્સ વખતે ખાસ ધ્યાન રાખજો દોસ્તો. તો અહીંયા યુનિટ 4 રીડ 1 અને રીડ 2 બંનેના ક્વેશ્ચન આન્સર જે છે એ અહીંયા પૂર્ણ થાય છે. આ વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી જણાવો. વિડીયોને વધુમાં વધુ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. વધુમાં વધુ વિડીયો આગળ જે છે નેક્સ્ટ લેસન્સના આપણે ક્વેશ્ચન આન્સર અને ટ્રુ ફોલ્સ જે છે એ આપણે લાવવાનો પ્રયત્ન કરીશું. તો જોડાયેલો રહો. જય હિન્દ, જય ભારત.